કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આરએન નાયક હાઈસ્કૂલ સરીખુરા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજન. તો આપણે ઓર્ગેનિકમાં આજે એક નવું ચેપ્ટર, કાર્બનિક રસાયણમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એનું નામ છે એમાઇન સંયોજન. એ પહેલા જો આપણે ઓર્ગેનિકની થોડી વાત કરી લઈએ તો તમે 10મો ચેપ્ટર ભણી ગયા છે, બરાબર ને? હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો. ત્યાર પછી 11, 12 છે તે આપણા સમૂહ છે બધા, આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ, ફિનોલ, ઇથર. એ બધા તમે સમૂહ વિશે સ્ટડી કર્યું હશે, બરાબર? તો હવે આપણે આગળનું જે 13મું ચેપ્ટર છે એ પર્ટિક્યુલર કોને અનુલક્ષીને છે? તો એમાઇન સંયોજનોને અનુલક્ષીને વાત કરવાની છે, બરાબર? અને એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ઘણી બધી થિયરી આ ચેપ્ટરમાંથી પૂછી શકાય છે. એમસીક્યુ માટે પણ મોસ્ટ આઈએમપી છે. તો હું જે રીતે તૈયારી કરાવ એ રીતે તૈયારી કરો, 100% તમને આ ચેપ્ટરમાં ખબર પડી જશે. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરનું નામ શું છે? એમાઇન સંયોજનો. શું નામ છે? એમાઇન સંયોજનો. તો પહેલી વસ્તુ તો મગજમાં એ સ્ટ્રાઇક થઈ કે એમાઇન સંયોજનો શું કહેવાય, કોને કહેવાય, બરાબર? તો એમાઇન વાળું જ કંઈક હશે, બરાબર ને? તો આપણે એમોનિયા, તમે શબ્દ સાંભળ્યો હશે, એમોનિયા, બરાબર? તો એમોનિયાનો જે અણુ છે તેમાંથી આપણે હાઇડ્રોજન, એમોનિયાના અણુમાં શું રહેલું હોય? હાઇડ્રોજન રહેલા હોય, બરાબર? તો એમોનિયાના અણુમાંથી એક કે તેથી વધારે હાઇડ્રોજનના આપણે દૂર કરીએ. કોના દ્વારા? તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા એને દૂર કરીએ અને જે કંઈક નવું સંયોજન મળે તેને એમાઇન સંયોજન કહેવાય, બરાબર? જો હું શું બોલીએ આપણે લખીએ તો તમને વધુ ક્લિયર થાય, બરાબર? ચાલો તો આપણે અહીંયા પહેલા તો હેડિંગ આપીએ એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો. તો એમાઇન સંયોજનો કોને કહેવાય, બરાબર? આપણે એ વાત કરીએ તો આપણે એ લખીએ એમોનિયા, એમોનિયાના અણુમાંથી, એમોનિયાના અણુમાંથી એક કે તેથી વધુ, એક કે તેથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન. શું? હાઇડ્રોજનનું વિસ્થાપન એ આલ્કાઇલ और एराइल समूह द्वारा, अल्काइल और एराइल समूह द्वारा કરવામાં આવે ત્યારે કાર્બનિક, કાર્બનિક એક અગત્યનું કાર્બનિક, આપણે એવું લખી શકાય, ત્યારે એક અગત્યનું કાર્બનિક સંયોજન મળે છે. કાર્બનિક સંયોજન મળે છે જેને એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જેને એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે તમને કે એમાઇન સંયોજનો કોને કહેવાય? મેં પહેલા તમને ડેફિનેશન કહી ગયો, બરાબર? અને એ જ મેં ઉપર લખી છે. જો હવે એને રિકેપ કરી અને મગજમાં ઉતારવાની છે. આખા ચેપ્ટરમાં તમને ડેફિનેશન જો ક્લિયર હશે તો તમે ઓટોમેટિક એની બનાવટ જોઈ શકશો, એની રાસાયણિક પ્રક્રિયાને તમે સમજી શકશો, એના નોમેનક્લેચર એટલે કે નામકરણ, આઈયુપીએસી એને સમજી શકશો, બરાબર? એટલે ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે. તો શું આપણે જોયું? તે એમોનિયાનો અણુ છે, બરાબર? આપણે જાણીએ છીએ એમોનિયા, બરાબર? એમોનિયાના અણુમાંથી એક કે તેથી વધુ, એક હાઇડ્રોજન અથવા એકથી વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે આપણે એને દૂર કરીએ હાઇડ્રોજનને, બરાબર? શેમાંથી? એમોનિયાના અણુમાંથી એને દૂર કરીએ અને એની જગ્યાએ શું લગાવીએ આપણે? આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ લગાવીએ. શું લગાવીએ? આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ લગાવીએ તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે શું? તો એનું વિસ્થાપન.
તો એક અગત્યનું કાર્બનિક સંયોજન મળે છે તેને શું કહેવાય? એમાઇન સંયોજન. ક્લિયર થાય છે? એમાઇન સંયોજનો કોને કહેવાય? સમજ પડી? ઓકે, ચાલ હવે એમાં આપણે આગળ જઈએ. એક અગત્યનો બીજો મુદ્દો લઈએ કે તમને એ થાય કે પેલા એમાઇન સંયોજન કેવા હશે, બરાબર, એનું સ્ટ્રક્ચર કેવું હશે, બરાબર. તો આપણે લઈએ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું લઉં છું અહીંયા RNH2, બરાબર. R બરાબર આપણને ખબર છે કયો? આલ્કાઇલ સમૂહ, બરાબર. આ ડાયરેક્ટલી એમાઇન સંયોજન જ લીધું છે મેં. RNH2, R એટલે આલ્કાઇલ સમૂહ. એનું ઉદાહરણ તરીકે લાવું તો હું જોઉં તો R ની જગ્યાએ હું લખું CH3NH2, તો આને કહેવાય મિથાઇલ એમાઇન. શું કહેવાય? મિથાઇલ એમાઇન, બરાબર. પછી એના નોમેનક્લેચર આપણે આઈયુપીએસસી ડિટેલમાં કરીશું. એક કોમન નામ તમને મેં જણાવ્યું તો તમને ખ્યાલ આવે કે એમાઇન સંયોજનો કોને કહેવાય. તો આપણે શું કર્યું છે અહીંયા? તો અહીંયા ધારો કે એમોનિયાનો અણુ હોય, બરાબર. એમોનિયાના અણુમાંથી આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દીધું અને આલ્કાઇલ સમૂહ લગાવી દીધો. એટલે સમજ પડે છે? એમોનિયાનો અણુ કેવો છે? આપણી પાસે NH3 છે, બરાબર. એમોનિયા આ તો તમને ખ્યાલ જ હશે, તે છતાં હું દર્શાવી દઉં અહીંયા. તો આપણે શું કર્યું? એમોનિયાના અણુમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી. ધેટ મીન્સ કે એક હાઇડ્રોજન દૂર થયો તો એની જગ્યાએ આપણે એક R લગાવી દીધો. R એટલે આપણું શું કહેવાય? આલ્કાઇલ. એ પણ આપણે જાણીએ છીએ, આ બધું લખવાની જરૂર નથી અહીંયા મારે, બરાબર. R એટલે શું કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય આપણો. તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે? આલ્કાઇલ સમૂહ વડે કર્યું. તો તમારું એક એમાઇન સંયોજન બની ગયું. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો હવે આલ્કાઇલ છે તો એરાઇલ માં બી તમને એક વખત એક એક્ઝામ્પલ આપી દો, તેમાં પણ તમને ક્લિયર થઈ જાય. તો એ જ સેમ આપણે એમોનિયાનો અણુ લેવાનો અને એરાઇલ માં લઈએ તો આપણે આ રીતે, એટલે આપણું શું આવશે? બેન્ઝીન ચક્ર આવશે. એરાઇલ માં શું આવશે? બેન્ઝીન ચક્ર આવશે અને ઉપર આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દેવાનું. એટલે આપણી પાસે ઉપર શું બચવાનું? NH2. શું બચે? NH2. તો આ બી થઈ ગયું આપણે એક પ્રચલિત છે આ એક એક્ઝામ્પલ. અને સામાન્ય નામ છે એનું એનિલીન. શું કહેવાય? એનિલીન કહેવાય એને. અને એના આઈયુપીએસી આપણે પાછળથી કરીશું, પણ એનું જો આઈયુપીએસી કરવું હોય તો એમિનો બેન્ઝીન પણ કહેવાય એને. એની ચિંતા ન કરો, એ આપણે એના ટોપિકમાં કરીશું. આ તો તમને આલ્કાઇલ અને એરાઇલની સમજૂતી આપી કે કઈ રીતે એમોનિયામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને તમને આલ્કાઇલ અને એરાઇલ જે એમાઇન સંયોજન છે કઈ રીતે મળે. ક્લિયર થાય? તો આઈ થિંક તમે આ બે એક્ઝામ્પલ પરથી ક્લિયર થઈ ગયું હશે કે કઈ રીતે આપણે આલ્કાઇલ અને એરાઇલ સંયોજન જે એમાઇન સંયોજનો છે એને સમજી શકાય. ક્લિયર? ઓકે, ચાલો આગળનો મુદ્દો એક હજુ ઇમ્પોર્ટન્ટ છે એના કરતા, કે આ જે એમાઇન સંયોજનો છે, બરાબર, એ શેમાંથી મળે છે? બરાબર, કઈ વસ્તુમાંથી મળે છે? એવો ક્વેશ્ચન થાય. શેમાંથી બનાવવામાં આવે છે એ ક્વેશ્ચન થાય, બરાબર. તો એ મોસ્ટ પ્રોબેબલી આપણાને જે એમાઇન સંયોજનો છે પ્રોટીન, વિટામિન, હોર્મોન્સ, બરાબર, પછી આલ્કેલોઇડ એવા સંયોજનોમાંથી મળી આવે છે, બરાબર. તો આપણે લખીએ અહીંયા કે એમાઇન સંયોજનો એ પ્રોટીન, આપણે એને બીજી બોલ પેનથી દર્શાવીએ એટલે તમને ક્લિયર થાય. એમાઇન સંયોજનો એ પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ્સ એટલે કે આલ્કેલોઇડ્સ તેમજ હોર્મોન્સ માંથી મળી આવે છે, બરાબર. કયા કયા ત્રણ આપણે યાદ રાખવાના છે? વગેરે માંથી. અરે પાછું એવું નથી કે આટલામાંથી જ મળે, એટલે આપણે અહીંયા શબ્દ જો ઉમેરી દઈએ, હોર્મોન્સ વગેરે માંથી મળી આવે છે. ક્લિયર થાય છે? સમજ પડે છે શું કહેવા માંગુ છું? વગેરે માંથી મળી આવે છે. જો પ્રોટીન આપણે જાણીએ છીએ, વિટામિન પણ જાણીએ છીએ અને હોર્મોન્સ પણ જાણીએ છીએ, બરાબર. એ બધી આપણાને શરીરને લગતી વાતો છે. આલ્કેલોઇડ ની જો પર્ટિક્યુલર વાત કરો, આલ્કેલોઇડ આઈ થિંક તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હશે અથવા તો કેટલાકે સાંભળ્યું હશે પણ ખબર નહીં હશે કે એને શું કહેવાય. તો આલ્કેલોઇડ એક પ્રકારનું કુદરતી રસાયણ છે,
કેવું છે? નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ. વોટ ઇઝ આલ્કેલોઇડ? નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ. એટલે શું કહેવાય કે કુદરતમાંથી મળે છે આપણને ડિરેક્ટલી. આપણે એને કૃત્રિમ રીતે નથી બનાવતા, માનવ સર્જિત નથી. એ કેવું છે? કુદરતના કોઈ પણ આપણે ધારો કે વનસ્પતિ છે, વનસ્પતિમાંથી મળતું હોય, બરાબર? એ રીતે અલગ અલગ સોર્સ, કુદરતના સોર્સમાંથી આપણને મળી રહે, તેને આલ્કેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? તો આપણને એમાઇન સંયોજનોનો સ્ત્રોત કયો છે? મેઇન ક્યાંથી મળી આવે છે? તો આપણે જોઈ ગયા કે પ્રોટીનમાંથી મળી આવે છે, વિટામિનમાંથી મળી આવે છે, આલ્કેલોઇડ્સ, બરાબર, અને હોર્મોન્સમાંથી મળી આવે છે. ક્લિયર થાય? સમજ પડી ગઈ? ચાલો, આ થઈ ગયું. પહેલા તો એક શું કહેવાય એને, ક્યાંથી મળી આવે, અને આપણને એવું થાય કે આ બધું તો ઠીક છે, એનો ઉપયોગ ક્યાં કરવાનો, એવો ક્વેશ્ચન થાય કે આ બધું શોધી કાઢો, એનો ઉપયોગ ક્યાં કરવાનો? તો ઉપયોગ પણ એનો મેઇન પોલિમરમાં, ઔષધોમાં, રંગકો, આ બધામાં એનો ઉપયોગ થાય છે. તો આપણે એ મુદ્દો પણ દર્શાવી દઈએ કે એમાઇન સંયોજનો એ પોલિમરમાં, ત્યારબાદ ઔષધોમાં તેમજ રંગકોમાં વપરાય છે અથવા જોવા મળે છે. આપણે કહીએ વપરાય છે, બરાબર? આપણે એ રીતે લખી શકીએ. એટલે આ ત્રણ એનો મેજર પાર્ટ છે. બીજા ઘણા બધા યુઝ હશે, એના ઘણા બધા ઉપયોગ હશે, પણ મેઇનલી એના આપણે જોઈએ તો પોલિમર બહુ વાઇડ સબ્જેક્ટ છે, બહુ મોટો સબ્જેક્ટ છે એને ભણવું હોય તો, બરાબર? ઔષધો એટલે આપણી બધી દવાઓની વાત કરીએ આપણે, બરાબર ને? આપણે જે મેડિકલને લગતી વાત કરીએ તો ઔષધો બી બહુ મોટો સબ્જેક્ટ છે. આપણે લખ્યું છે એક એક લીટીમાં કે પોલિમર, ઔષધો, રંગકો પણ ઘણા બધા પ્રકારના હોય, બરાબર? તો આ બધામાં એમાઇન સંયોજનોનો ઉપયોગ કરી શકાય. એના દ્વારા આપણે આમાં કંઈક ને કંઈક ચેન્જીસ લાવી શકીએ. એટલે આપણે કોઈ એવો ક્વેશ્ચન કરે કે એમાઇન સંયોજનો બનાવી દીધા, પણ એનો ઉપયોગ શું? તો પોલિમરમાં કરી શકો તમે એનો, રંગકોમાં કરી શકો, ઔષધોમાં કરી શકો, બરાબર? એટલે કે રંગકો બનાવવા માટે, પોલિમર બનાવવા માટે, ઔષધો બનાવવા માટે એમાઇન સંયોજનનો ઉપયોગ થાય છે. ક્લિયર થાય? તો આ રીતે આપણે એમાઇન સંયોજનો કોને કહેવાય? એમોનિયા અણુમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું કોના દ્વારા? આલ્કાઇલ અથવા એરાઇલ દ્વારા કરવાનું. એટલે તમને એમાઇન સંયોજનો મળી જશે, બરાબર? ત્યાર પછી ક્યાંથી મળી આવે? પ્રોટીન છે, હોર્મોન છે, વિટામિન છે, આલ્કેલોઇડ્સ છે, એમાંથી મળી આવે છે. ઉપયોગ ક્યાં થાય છે એનો? તો ક્યાં થાય? રંગકોમાં થાય, ઔષધોમાં થાય, પોલિમરમાં થાય, વગેરે. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને એનું ઇન્ટ્રોડક્શન ક્લિયર થઈ ગયું હશે એમાઇન સંયોજનોનું. તો એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત એને ઉતારી લો, એને સમજો, અને જો આમાં તમને સમજ પડી હોય અને તમને ગમ્યું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં એને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, ઓકે સર લખો, તો મને ક્લિયર થાય કે મેં જે કંઈક સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચલો આ લખી કાઢો એટલે આપણે આગળ જઈએ. ઓકે, ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ આપણે એમાઇન સંયોજનોમાં. પર્ટિક્યુલર એના ઔષધોના જે ઉપયોગો છે એ જોવાના છે આપણે, બરાબર? કે કઈ રીતે ઔષધોમાં એનો ઉપયોગ થાય છે, અને ઘણી વખત એ એમસીક્યુ ની અંદર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ની અંદર આપણને પૂછી શકાય છે, બરાબર? તો જોઈએ આપણે. તો આપણે એનું હેડિંગ આપીશું ઉપયોગો તરીકે. કોમન ઉપયોગો છે એના ઉપયોગો, બરાબર? કેટલીક વાર પૂછાય છે ઔષધો તરીકે. તો એમાં આપણી પાસે પહેલો જે ઉપયોગ છે એનો કે આપણી પાસે બે જૈવ સક્રિય સંયોજનો છે. કેવા? બે જૈવ સક્રિય સંયોજનો, એટલે કે બાયોલોજિકલ વાળા કંઈક છે, બરાબર? અને એનું નામ છે એડ્રીનાલિન અને એફેડ્રીન. શું નામ છે? એડ્રીનાલિન અને એફેડ્રીન, બરાબર? આ બંને જે ઔષધો છે એમાં શું જોવા મળે છે? તો એમાં જોવા મળે છે આપણો એમાઇન સંયોજન. અને કયો? તો સેકન્ડરી એમાઇન સંયોજન, દ્વિતીયક એમાઇન સંયોજન જોવા મળે છે અંદર, બરાબર? અને એ જે મેં વાત કરી તમને એડ્રીનાલિન અને એફેડ્રીન, જે જૈવ સક્રિય જે સંયોજનો છે, એનો ઉપયોગ શેમાં થાય છે? તો રુધિરનું દબાણ વધારવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર? તો આ તમે જોઈ શકો છો કે એમાઇન સંયોજનોનો ઉપયોગ ઔષધોમાં કઈ રીતે થયો, બરાબર? તો આપણે દર્શાવીએ ને પહેલો ઉપયોગ કે બે જૈવ સક્રિય સંયોજનો, જે કયું છે? તો એડ્રીનાલિન. આપણે એને બીજી બોલપેનથી દર્શાવીએ એટલે તમને ક્લિયર થાય, બરાબર? એડ્રીનાલિન અને એફેડ્રીન. બરાબર? આ બે સંયોજનો છે આપણી પાસે, એડ્રીનાલિન અને એફેડ્રીન, બરાબર?
તો એમાં આપણને શું જોવા મળે છે? તો આ જે બે સંયોજનો છે એમાં આપણને સેકન્ડરી એમાઇન, દ્વિતીયક એમાઇન સંયોજનો સમૂહ ધરાવે છે. બરાબર. ચાલો, જે સંયોજનો જે દ્વિતીયક એમાઇન સમૂહ ધરાવે છે, બરાબર. આ તો વાત થઈ ગઈ એની. હવે એનો ઉપયોગ શું છે? આ જે એડ્રીનાલિન અને એફેડ્રિન નો ઉપયોગ શું છે? તો આપણે એને આ રીતે દર્શાવીએ. ઉપયોગ રુધિરનું દબાણ વધારવા માટે. શેના માટે થાય છે? રુધિરનું દબાણ વધારવા માટે. તો જો આ એક તમને ઔષધિનો ખ્યાલ મળી ગયો એમાઇન સંયોજનોમાંથી. બીજી એક ઔષધિ જોઈએ. ખાસ ધ્યાન આપજો, એમસીક્યુ માં ઘણીવાર દીકરાઓ પૂછાય છે. બરાબર. બીજી છે નોવાકેન. કઈ છે? નોવાકેન. બરાબર. નોવાકેન. તો નોવાકેન એક અગત્યનો એમાઇન સંયોજનોનો સમૂહ છે. બરાબર. એક અગત્યનું એમાઇન સંયોજન છે. એ એક અગત્યનું એમાઇન સંયોજન છે. બરાબર. એમાં કોઈ પર્ટિક્યુલર પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી નથી. એક અગત્યનું એમાઇન સંયોજન છે. બરાબર. અને એ નોવાકેનનો જે ઉપયોગ છે એ દંત ચિકિત્સામાં, બરાબર, દાંતની સારવારમાં નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર. તો આપણે લખીએ એનો ઉપયોગ દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે થાય છે. બરાબર. આપણે શું છે એનો ઉપયોગ દર્શાવ્યો છે, તો તમને ખ્યાલ આવે. બરાબર. ક્લિયર? બંને ઔષધો ક્લિયર થઈ ગઈ. ચાલો ત્રીજી પર જઈએ આપણે. એ પણ એક અગત્યની છે, જેનું નામ છે બેનાડ્રીલ. શું છે એનું નામ? બેનાડ્રીલ. એક અગત્યનું પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે. બરાબર. ચાલો આપણે દર્શાવીએ. બેનાડ્રીલ એ એક અગત્યનું પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે. બરાબર. એટલે એનો ઉપયોગ જ આવી ગયો, પ્રતિહિસ્ટામાઇન ઔષધ. બરાબર. એ આપણે શરીરને લગતી એક બીમારી હોય હિસ્ટામાઇન. બરાબર. તો તેને અગેન્સ્ટમાં, બરાબર, હિસ્ટામાઇનને રોકવા માટે અગેન્સ્ટમાં જે દવા આપવામાં આવે એને કહેવાય પ્રતિહિસ્ટામાઇન, એટલે કે બેનાડ્રીલ. બરાબર. તો આ એક થઈ ગયું આપણી ઔષધ. આ એક થઈ ગઈ. બરાબર. અને આ જે બેનાડ્રીલ છે એ પર્ટિક્યુલર એમાં શું જોવા મળે છે? કયો એમાઇન સંયોજન? તો તૃતીયક એમાઇન સંયોજન જોવા મળે છે. બરાબર. તો આપણે એ લખ્યું છે, જો એડ્રીનાલિન અને એફેડ્રિન જે દ્વિતીયક એમાઇન સમૂહ ધરાવે છે, તો આપણે એ લખીશું કે જે તૃતીયક એમાઇન સમૂહ ધરાવે છે. એટલે ઇન શોર્ટ મેં એવું કહેવા માંગુ છું કે આમાં ટર્શરી એમાઇન જોવા મળશે, આમાં છે આપણે સેકન્ડરી એમાઇન જોવા મળશે. આ પર્ટિક્યુલર કોમન એમાઇન સંયોજનનું ઉદાહરણ છે. બરાબર. ચાલ, અને એક ચોથું પણ, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે, જે ચતુર્થક એમાઇન છે. બરાબર. તો ચતુર્થક એમાઇનના જે ક્ષારો છે, ચતુર્થક એમાઇનના ક્ષારો એ પૃષ્ઠ સક્રિય તરીકે એનો ઉપયોગ થાય છે. સપાટી પર જે પણ કઈ પ્રક્રિયા થતી હોય, કોઈ પણ આપણે કેમિકલ રિએક્શન કરતા હોઈએ, બરાબર, તો એની જે સપાટીઓ હોય છે, પ્રક્રિયકોની જે સપાટી હોય, અને સપાટીઓ પર જે પૃષ્ઠ એટલે સપાટી, બરાબર, એટલે પૃષ્ઠ પર જો પ્રક્રિયા સારી રીતે કરવી હોય, સક્રિય રીતે કરવી હોય, તો એ ચતુર્થક એમાઇન ખૂબ સારા કામ આવે છે. બરાબર. તો આપણે એ દર્શાવી શકીએ કે ચતુર્થક એમાઇન ક્ષારો એ ખૂબ સારા પૃષ્ઠ પ્રક્રિયકો છે. ચતુર્થક એમાઇન ક્ષાર જે છે એ ખૂબ સારા પૃષ્ઠ પ્રક્રિયકો છે. ક્લિયર થાય છે દીકરાઓ? ચાલો હવે
અહીંયા જે દ્વિતીયક શબ્દ વાપર્યો છે, બરાબર, અહીંયા આપણે તૃતીયક શબ્દ વાપર્યો છે, બરાબર. તો એ તમને થોડો ખ્યાલ જ છે તમને કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કોને કહેવાય. પણ હું તમને એક સિમ્પલ એક નાનું વર્ગીકરણ આપી દઉં. એટલે એનો એક નાનો સવાલ પણ છે કે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ કરો. તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ સિમ્પલ: પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન. એટલે કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન એનું વર્ગીકરણ છે. તો એ દર્શાવી દઈએ આપણે સિમ્પલ અહીંયા. તો હું બતાવી દઉં તમને કે પ્રાઇમરી એમાઇન કોને કહેવાય. સિમ્પલ દર્શાવવાનું છે, તમને આવડે છે પણ તમને બતાવી દે એકવાર સ્ટ્રક્ચર કે પ્રાઇમરી એમાઇન એટલે એનું શું કહેવાય? પ્રાથમિક એમાઇન. ચાલો, પ્રાથમિક એમાઇન કોને કહેવાય? તો આપણે સિમ્પલ RNH2 એક જ આલ્કાઇલ સમૂહ ધરાવે, બરાબર. તો તેને આપણે પ્રાઇમરી કહીએ છીએ, બરાબર. આલ્કાઇલ સમૂહની પર્ટિક્યુલર વાત કરીએ, સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, બરાબર. એના પરથી તમે એને સમજી શકશો. પછી સેકન્ડરી એમાઇન ની વાત કરીએ એટલે એને કહેવાય દ્વિતીયક એમાઇન, અને એનું અંતિમ જે છે તે ટર્સરી એમાઇન. ટર્સરી એમાઇન એટલે કે તૃતીયક એમાઇન. અને ચતુર્થક એમાઇન તો આપણે કોઈ ક્ષાર સાથે એને બનાવી શકાય, બરાબર. પણ પર્ટિક્યુલર ના ત્રણ છે: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો સેકન્ડરી આપણને ખબર પડી જાય હવે કઈ રીતે. તો બે આલ્કાઇલ સમૂહ R અને R ડેશ. તો આ થઈ ગયું તમારું સેકન્ડરી. અને ટર્સરી પણ તમને ક્લિયર થઈ ગયું હશે હવે કે ત્રણ આલ્કાઇલ સમૂહ લાગેલા હશે: R, R ડબલ R ડેશ અને R ડબલ ડેશ. એટલે ત્રણ અલગ અલગ આલ્કાઇલ સમૂહ છે, બરાબર. તો આ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને આ ટર્સરી એમાઇન. ક્લિયર થાય? એ રીતે તમે એરોમેટિકમાં પણ એને સમજી શકો. માત્ર તમારે એરોમેટિકમાં શું કરવાનું છે? તો બેન્ઝીન રિંગ અંદર આવી જાય, બરાબર. આ મેં તમને આલ્કાઇલ ની આપી છે. એરાઇલ, આલ્કાઇલ અને એરાઇલ બંનેમાં તમે આલ્કાઇલ અને એરાઇલમાં જે તમે જે તમારા R છે અથવા એરાઇલમાં હોય તો AR, એરોમેટિક એટલે AR આપણને ક્લિયર છે. જો સિમ્પલ એલિફેટિક ચેન હોય તો આપણે એને R તરીકે દર્શાવીએ, બરાબર. અને એરોમેટિક એટલે બેન્ઝીન વાળું હોય તો આપણે એને AR તરીકે દર્શાવીએ. તમને ખ્યાલ છે આ AR, બરાબર. અને સિમ્પલ જો AR આપણે આ લખી દઈએ આ બેન્ઝીન ઉપર NH2, તો આ AR NH2 થઈ ગયું. તો આ કયું કહેવાય? આપણું પ્રાઇમરી એમાઇન. ઓકે, વેરી ગુડ. ક્લિયર? સમજ પડે છે આ એમાઇન સંયોજન કયું છે? તો પ્રાઇમરી એમાઇન છે. ક્લિયર થાય? એટલે તમને આ વર્ગીકરણ આમાં ક્લિયર થવું જોઈએ. એટલે કેટલાકને એવા ક્વેશ્ચન થાય કે સર દ્વિતીયક કોને કહેવાય, તૃતીયક કોને કહેવાય, પ્રાઇમરી કોને કહેવાય, બરાબર. ત્યારે એને છૂટું પાડી શકાય. અને ચતુર્થક તો આપણા ક્ષાર બનાવવાનો હોય છે, કે આપણે એને શીખીશું કઈ રીતે બનાવી શકાય, બરાબર. તો આ જગ્યાએ પર્ટિક્યુલર વાત આજે આપણે શેની વાત કરી એ મગજમાં ક્લિયર કરી દો કે એમાઇન સંયોજનો ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે, બરાબર. ઓર્ગેનિક નું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એમાં એમાઇન સંયોજનો કોને કહેવાય પહેલા તો આપણે એ વાત કરીએ કે કોને કહેવાય. તો આપણે જે એમોનિયાનો અણુ છે, એમોનિયાના અણુમાં શું કર્યું? હાઇડ્રોજનને છૂટો પાડી દીધો અને એમાં શું જોડી દીધું? હાઇડ્રોજન જગ્યાએ આલ્કાઇલ અથવા એરાઇલ સંયોજનો, એરાઇલ સમૂહ, આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડી દીધા આપણે. તો શું બની જાય? એક અગત્યનો કાર્બનિક સંયોજનનો વર્ગ બને, તેને કહેવાય એમાઇન સંયોજન. અને આપણે એક્ઝામ્પલમાં મેં તમને આપ્યું છે મિથાઇલ એમાઇનનું આપ્યું છે CH3NH2, એ કેનિલિનનું એક્ઝામ્પલ તમને બતાવ્યું છે, બરાબર. ચેપ્ટરમાં જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે એને શીખીશું. અને તમારે મને કોમેન્ટ બોક્સમાં બીજા એના એક્ઝામ્પલ, બીજા એરાઇલ એમાઇન કયા હશે, બીજા આલ્કાઇલ એમાઇન કયા હશે, તો મને 2 થી 3 એક્ઝામ્પલ તમારે મને ઉદાહરણ એના તમને જે પણ ખબર હોય, જે પણ સમજ પડી હોય, મને કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે કે સર આ એનું એક્ઝામ્પલ થઈ શકે, આ એનું એક્ઝામ્પલ થઈ શકે, બરાબર. ક્લિયર થાય? પછી આપણે શેમાં જોવા મળે તો પ્રોટીન, વિટામિન, હોર્મોન, આલ્કેલોઇડ્સ. આલ્કેલોઇડ્સ કોને કહેવાય એ પણ આપણે વાત કરી ગયા કે કુદરતમાંથી મળી આવતું જે આપણું રસાયણ છે તેને આલ્કેલોઇડ કહેવાય, બરાબર. પછી એનો ઉપયોગ શેમાં કરીએ? પોલિમર, રંગકો, ઔષધો, બરાબર. અને ઔષધોમાં અલગ અલગ આપણે જોઈ, બરાબર. પહેલી જોઈ તે આપણે એડ્રીનાલિન અને એફેડ્રીન દ્વિતીયક એમાઇન ધરાવે, બરાબર. અને શેમાં? તો રુધિરનું દબાણ વધારવા માટે. પછી કઈ જોઈએ આપણે? નોવાકેન દંત ચિકિત્સામાં. પછી છે આપણે બેનાડ્રીન, એ પ્રતિહિસ્ટામાઇન છે, ચતુર્થક એમાઇન ધરાવે, સોરી તૃતીયક એમાઇન સમૂહ ધરાવે. પછી ચતુર્થક એમાઇનના ક્ષારો છે તે પૃષ્ઠ સક્રિય તરીકે, બરાબર. અને પછી આપણે એનું વર્ગીકરણ પણ જોઈ લીધું. તો આ ક્લિયર થાય છે કે કયામાં કયો આપણા એમાઇન સંયોજન જોવા મળે છે અને એને કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધા છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત આને ઉતારી લો. આ એક ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો પણ આના એમસીક્યુ કેટલીક વાર પૂછાઈ શકે છે, બરાબર. આ થઈ જાય તો વ્યવસ્થિત એને વાંચજો, લખજો અને કોમેન્ટ બોક્સમાં આવીને મને બતાવજો અંદર કે અંડરસ્ટુડ સર, ઓકે સર,
સમજ પડી હોય તો લખવાનું, થમ્સ અપ બતાવવાનું, તો મને ક્લિયર થાય કે જે કંઈક મેં તમને સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે.